હા ઘણી વખત છે ને ઓલી મેચ જોતા હોય ને મેચ હમણાં કોઈ બી હમણાં મેચ હાલતી હોય અને એમાં આમ કહીને બુમરાહ આમ કહીને બોલ નાખ્યો હોય અને ઓલા ભૂલથી આમ કહીને 6 મારી દીધી ને તો આપણે સલાહ ઠોકવા મળીએ. જોયું બુમરાહને કઈ આવડતું જ નથી, આમ ન નખાય, આમ નાખ્યો હોત ને તો એ 6 ન જાત, તો એ સીધો બોલ્ડ જાત, આઉટ થાય. એ સલાહ વાળી તું બેઠી ઘેરે બેઠી તારાથી છે ને એક પાંદડું તૂટતું નથી અને તું સલાહ શું દેશો? ઈ જે કોઈ પણ પ્લેયર હોય ને એને લાઈફમાં 10-12 વર્ષ પ્રેક્ટિસ કરી હોય ને પછી સિલેક્ટ થયો હોય ત્યાં, અને એનો જે બોલ હોય ને એનો બોલ એ 10-12 કિલોનો બોલ હોય. એ તારો કઈ ટેનિસનો બોલ નથી કે નથી પ્લાસ્ટિકનો બોલ. એટલે સલાહ દેવાનું બંધ કર મારા વાલા ખહુરિયા, તું સલાહ બંધ કરી દે. ઈ બોલ 12 થી 13 કિલોનો બોલ હોય અને એમાં આમ કહીને ઘા કરે તો ઈ કમસે કમ 80 થી 90, અને એમાં બુમરાહ જેવો હોય તો ઈ 120 કિલોમીટર સ્પીડમાં ઈ બોલ ઘા કરે. સમજાય છે? તો ક્રિકેટરને ક્યારેક મગજમાં વિચારીને કેમ મારવું, એટલે સલાહ દેવી સારી લાગે. ઈ 12-13 કિલોનો બોલ 120 ની સ્પીડમાં ગયો હોય ને તો આપણે ખાલી જોઈને ભાગી જઈએ એમને. જાજે કોક દી ગ્રાઉન્ડમાં એટલે ખબર પડે. હા સલાહ દીધા રાખે અને આમ કરી હોત તો હવે શાન મનો બેહની